દુનિયાની બધી ખુશી એક તરફ અને પાણીપુરી ખાવાની ખુશી એક તરફ. તો આજે હું એકદમ દુનિયાની સૌથી સરળ રીતની પાણીપુરી બનાવતા શીખવાડવાની છું, એ પણ સેમ બાર જેવી. તો તમને પણ એવું થતું હશે સેમ બાર જેવી પાણીપુરી ઘરે બને કઈ રીતે, તો એમાં કયો મસાલો, કઈ ચટણી અને કેવી રીતે યુઝ થતું હોય બધી વસ્તુ, એ હું સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવીશ. તો એકદમ સરળ રીતે પાણીપુરી બનાવીએ અને એ પણ એક જ પાણીમાં બધો ટેસ્ટ આવશે. તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા 2 કપ જેટલી કોથમીર લીધેલી છે અને આ રીતે પતલી જે દાંડી હોય ને, કૂણી કૂણી ડાળખી, એ લેવાની છે. તો કોથમીરને આપણે ધોઈને સાઈડમાં રાખીએ. તો અહીંયા આપણે ટોટલ 2 કપ જેટલી કોથમીર નાખીશું. આટલું માપ તમે 5થી 6 જણ આરામથી ખાઈ શકો એટલી પાણી બનશે તમારું. અને આ રીતે 2 કપ કોથમીર સામે 1 કપ જેટલો ફુદીનો લેવાનો છે. ફુદીનાના પાન જ ખાલી લેવાના છે, ડાળખા નથી લેવાના. તો આ રીતે કૂણો ફુદીનો હોય ને, એકદમ ફ્રેશ, એ મેં લીધેલો છે. તો એ 1 કપ આવશે. એટલે 2 કપ કોથમીર સામે આપણે 1 કપ જેટલો ફુદીનો લઈશું, એટલે કે ફુદીનાના પાન. હવે અહીંયા 2 મીડિયમ મેં મરચાં લીધેલા છે. હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ તમે કરી શકો છો. અહીંયા મારા બાળકો પણ ખાવાના છે, એટલે એ પ્રમાણે મેં મીડિયમ મરચાં લીધેલા છે, મીડિયમ તીખા હોય એવા. તો અહીંયા 2 થી 3 મરચાંનો તમે યુઝ કરી શકો, અથવા તો તમે વધારે તીખું ખાવા માંગતા હોય તો લવિંગિયા મરચાં પણ તમે નાખી શકો છો. અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો. તો આ રીતે હું બધી વસ્તુ કટ કરીને નાખીશ. કારણ કે આ રીતે કટ કરીને બધી વસ્તુ મિક્સરમાં નાખવાથી આપણું મિક્સર ફટાફટથી ફરી પણ જશે, એટલે ઓછા ટાઈમમાં બધી વસ્તુ ફરી જશે અને આપણું બિલ પણ ઓછું આવશે. એટલા માટે હું આ રીતે કટ કરીને જ નાખું છું, એટલે આખા ભાગું જરા પણ નહીં રહે. અને આમાં સાથે આપણે પાણી એકદમ લીલું રહે એના માટે અહીંયા હું એક કેપ્સિકમ જે કહેવાય ને, એની 2 ચીર જેટલું કેપ્સિકમ મેં આ રીતે સુધારીને નાખેલું છે. એનો ટેસ્ટ આમાં સરસ આવે છે. એટલો ટેસ્ટ નહીં આવે, પણ એનો જે દેખાવ છે ને પાણીનો, સેમ બાર જેવો બનશે. એટલા માટે આપણે કેપ્સિકમ પણ અંદર નાખ્યું છે. અને અત્યારે હું અડધી ચમચી જેટલું મીઠું નાખું છું અને એક લીંબુ. હવે પાણીમાં આગળ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને લીંબુ ઓછું વધુ કરશું. તો અત્યારે હું 1 જેટલું લીંબુ નીચવી રહી છું. તો આ રીતે બધી વસ્તુ મેં અત્યારે આમાં નાખી દીધી. હવે વિડીયોમાં આપણે આનો એક સિક્રેટ મસાલો પણ બનાવવાનો છે. એનો ટેસ્ટ સેમ બહાર જેવો લાવશે. અને સાથે એનું પૂરણ આપણે કઈ રીતે બનાવશું અને એમાં શું એડ કરીશું, એ બધી વસ્તુ આપણે વિડીયોમાં આગળ જોવાના છીએ. તો રિક્વેસ્ટ છે કે એન્ડ સુધી બન્યા રહેજો, તો તમને પણ ઇઝી રીતની પાણીપુરી તમે બનાવી શકશો ઘરે. ને એની સાથે અહીંયા 5 થી 6 આઈસ ક્યુબ અંદર એડ કરવાના છે. એનાથી ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહેશે, એટલે કે પાણીનો ગ્રીન કલર જળવાઈ રહેશે. કારણ કે મિક્સર જ્યારે ગરમ થશે ને, તો થોડું કાળાશ પડતો ફુદીનો પડી જતો હોય છે કોથમીરને, એટલા માટે આપણે અંદર આઈસ ક્યુબ નાખવાના. હવે અહીંયા હું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરું છું, એ છે પાણીની અંદર જ આપણે 1 થી 1.5 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. હવે અહીંયા આપણે આંબલીનું પાણી નથી બનાવતા, એક જ પાણી બનાવવાનું છે, ખાટું મીઠું અને એકદમ ચટાકેદાર. તો એના માટે અહીંયા મેં ગોળનો યુઝ કર્યો છે. અને તમારી પાસે જો આંબલીનું પલ્પ રેડી હોય ને, ગોળ આંબલીની કે આપણે ખજૂર આંબલીની ચટણી કહીએ, તો 1 ચમચા જેટલી તમારે આમના અંદર એડ કરી દેવાની. પછી થોડું પાણી નાખી અને ક્રશ કરી દેવાનું એકદમ. તો આ રીતે પેસ્ટ જેવું બનાવી લીધું છે. તો એકદમ ચટાકેદાર, ટેસ્ટી અને એકદમ લીલુંછમ જેવી ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે એક તપેલીમાં કાઢી લઈએ. તો અહીંયા અમારે 1.5 લીટરની તપેલી છે. તો એના અંદર મેં આટલું કાઢી લીધેલું છે પલ્પ. અને હવે આ થોડું મિક્સર ધોઈને પાણી પણ એડ કરી દઈએ અને આ તપેલી આખી ભરી દઈએ. તો 1.5 લીટર જેટલું પાણી બનીને રેડી થશે. તો 5 થી 6 જણ તમે આરામથી ખાઈ શકશો. અને પાણીપુરી એક એવી વસ્તુ છે કે આપણાથી રહેવાય જ નહીં જોઈને. તો એકદમ એમ ફટાફટથી બનાવી અને ફટાફટથી ખાઈ લેવાની. તો આ એકદમ ઇઝી રીત છે. તો આમાં તમારે ખજૂર આંબલીનું પાણી પણ બનાવવાની જરૂર નથી. અને એકલું ફુદીનાની કરતાં 2 તમને ચટાકેદાર ખાટો મીઠો ટેસ્ટ આવે, એ માટેનું એક જ પાણીમાં બધા જ ટેસ્ટ આપણે એડ કરી દીધેલા છે. હવે આપણે એનો સિક્રેટ મસાલો બનાવી લઈએ. તો એના માટે અહીંયા મેં થોડું જીરું લીધેલું છે અને એને લોઢીમાં શેકી લીધેલું છે. પછી આ રીતે ખાણી દસ્તાથી એને ક્રશ કરી દીધું છે. એટલે કે જીરુંનો પાવડર તમે મિક્સરમાં પણ બનાવી શકો. તો અહીંયા 1.5 થી 2 ચમચી જેટલું આપણે જીરું લીધેલું છે, આ રીતે ક્રશ કરીને, એટલે કે જીરાનો પાવડર. અને સાથે અડધી ચમચી જેટલું અહીંયા આપણે મીઠું એડ કરીએ છીએ. હવે એની સાથે એનો ટેસ્ટ એકદમ વધારે લાવવા અહીંયા હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ નાખી રહી છું. તમને પણ એવું થતું હશે આમચૂર પાવડર કેમ, પણ એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો એકવાર નાખી જોજો. અને સાથે જ અડધી ચમચી જેટલો સંચળ પાવડર, એટલે કે બ્લેક સોલ્ટ એડ કરવાનો. અને સાથે આપણે અડધી ચમચી જેટલો જલજીરા પાવડર, આ 10 રૂપિયાનું પેકેટ કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાંથી તમને મળી જશે. તો એ જલજીરા પાવડર પણ અંદર એડ કરવાનો. એને સ્કીપ ના કરતા, એ આ મસાલાનો ટેસ્ટ એકદમ વધારી દેશે. તો આ રીતે પ્રોપર એકદમ મિક્સ કરી દેવાનું. તો એક રસ એકદમ પ્રોપર મિક્સ થાય ને ત્યાં સુધી એને આ રીતે ચમચીથી હલાવી દેવાનું. તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ મજાનો
તૈયાર થઈ ગયો છે. હવે આગળ આપણે એનું પૂરણ બનાવવાના છીએ, બટેટા ચણાનો મસાલો. તો એમાં આપણે શું એડ કરશું કે જે એનો ટેસ્ટ બહાર જેવો આવે તો એ આપણે આગળ જોઈએ. હવે આ પાણીમાં મેં થોડા આઈસ ક્યુબ નાખી દીધેલા છે, કારણ કે થોડું ઠંડુ હોય તો મજા આવશે, પણ વધારે ઠંડુ ના કરતા, કારણ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો એટલા ઠંડાની જરૂર નહીં પડે. હવે અહીંયા મેં 2 ચમચી જેટલો મસાલો એડ કર્યો છે. પહેલાં 1 ચમચી મસાલો એડ કરી એકવાર ટેસ્ટ કરી લઈશ, પછી જે ઓછું વધુ આપણને લાગતું હોય એ પ્રમાણે. પણ મને એવું લાગે છે હજી જીરાનો ટેસ્ટ ને આ બધો વધારે આવે ને તો વધારે મજા આવશે, એટલા માટે બીજી ચમચી પણ અંદર મસાલાને એડ કરી દીધેલો છે. તો આ એક જ મસાલો એવો છે જેનાથી ટેસ્ટ સેમ બહાર જેવો આવશે. તો એકવાર આ રીતની જરૂરથી પાણીપુરી બનાવીને ટ્રાય કરી લેજો. તો આ મસાલામાં આપણે બધો જ ટેસ્ટ એડ કરી દીધેલો છે, અને ઉપરથી મને એવું લાગે છે થોડો સંચર પાવડર અને જલજીરા આપણે એડ કરવા જેવા છે. તો એકવાર ચાખી સંચર પાવડર, જલજીરા અને સાથે મીઠું અને લીંબુ, એટલે લીંબુ તમારી ખટાશ પ્રમાણે તમને કેવું ફાવતું હોય એ પ્રમાણે તમારે ટેસ્ટ કરવાનું રહેશે. તો અહીંયા મેં થોડો સંચર પાવડર અને સાથે જલજીરા મસાલો પણ થોડો વધારે એડ કરેલો છે. એ તમારા પર છે, એટલે આપણે ચટણીમાં થોડું ઓછું નાખ્યું હતું, પણ પાણીમાં ટેસ્ટમાં કેટલું ઓછું વધુ થાય એ પ્રમાણે તમારે એડ કરવાનું. હવે આપણું પાણી રેડી થઈ ગયું છે. તો અહીંયા મેં બટેટા પહેલેથી જ બાફીને રાખી દીધેલા છે. તો અહીંયા 10 જેટલા બટેટા મેં લીધેલા હતા. તો એને એકદમ ઠંડા થાય ને એટલે કલાકથી 2 કલાક પહેલાં તમારે ચણા અને બટેટાને બાફીને રાખવાના છે. તો જ તમારું પૂરણ એકદમ આમ કહેવાય ને સેમ બહાર જેવું બને. કારણ કે જો તમે તરત ને તરત કરશો ને તો એકદમ છૂંદો કરશો એ ટાઈમે ચીકણું થઈ જતું હોય છે પૂરણ, તો તમને મજા નહીં આવે, એટલે બહાર જેવી ફિલિંગ નહીં આવે. એટલા માટે બધા જ બટેટાને મેં પહેલેથી બાફી અને આ રીતે છાલ કાઢી અને રાખી દેવાના. અને ચણાને મેં 7 વિસલ આવવા દીધી છે. આખી રાત પલાળી 7 વિસલ આવવા દીધી કુકરમાં, અને થોડો સોડા નાખીને બાફેલા છે, જેથી કરીને એકદમ સ્મૂધ થઈ જાય ચણા. એટલે આ રીતે તમે દબાવો ને તો એકદમ આમ ચપટા થઈ જવા જોઈએ ફટાફટથી, એમ એવા બાફેલા હોય ને તો વધારે મજા આવશે. હવે પાણીને આ રીતે થોડો ટાઈમ થઈ ગયો છે, થોડી વાર રાખ્યો મસાલો, અને પછી આપણે ગાળી લઈએ. હવે જે ગાળવાનું ઉપરનું જે બચેલું છે ને એ વેસ્ટ નથી, આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છીએ. એટલા માટે ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં વધુ સરસ ને ટેસ્ટી પાણીપુરી કઈ બને એ હું તમને આગળ કહીશ. તો જે આ ચાળણ બચેલું છે ને એને આપણે આગળ યુઝ કરવાના છીએ. તો આને આ રીતે પહેલાં થોડું દબાવી બધું પાણી નીતરી જાય ત્યાં સુધી રાખી એને સાઈડમાં રાખી દેવાનું છે. તમને પણ એવું થતું છે આનો યુઝ તમે ક્યાં કરશો, પણ હું તમને કહીશ, મારો વિશ્વાસ માનો કે આ જે છે ને એ એટલું બધું ટેસ્ટી હશે ને કે આગળ એનો કઈ રીતે અને ક્યાં યુઝ કરવો એ હું તમને જણાવીશ. તો તમને આ વસ્તુ તમે આજ પછી ક્યારેય નહીં ફેંકો, એમ એટલું સરસ લાગશે. તો આ પૂરણને ઉપરનું જે છે ને ચટણી એ સાઈડમાં રાખી દઈએ. હવે બટેટાને એક વાસણમાં કાઢી આ રીતે હાથેથી જ મેશ કરવાના છે, એટલે કે તમે આ હાથેથી જ દબાવજો, કારણ કે જો તમે મેશરથી યુઝ કરીને દબાવશો ને તો એકદમ ચીકણો થઈ જાય છે, એટલે આમ દબાય એટલે એકદમ પોચો પોચો અને ભેગો ભેગો થઈ જશે. પણ આ રીતનું કરશો ને તો સેમ બહાર જેવું બનશે પૂરણ, કે આ રીતે હાથેથી થોડા અધકચરા રહેવા જોઈએ બટેટા, થોડા મોઢામાં આવશે તો મજા આવશે અધકચરા એમ. અને એના ઉપર આ રીતે ચણાને મેં અહીંયા 1.5 કપ જેટલા પલાળીને રાખેલા હતા, સોરી હું તમને આગળ કહેતા ભૂલી ગઈ. તો એ ચણા 1.5 કપ જેટલા છે. તો આને આ રીતે ચણાને હાથેથી થોડા દબાવી દેવાના છે ઉપરથી, આમ મુઠ્ઠી વાળીને, અને આ રીતે હાથેથી દબાવતા જવાના. તો આ રીતનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે, અને દેખાવ પણ સેમ બહાર જેવો થાય છે. તો આ રીતે હાથેથી દબાવતા જાઓ, અને થોડા અધકચરા થાય એવા ચણાને દબાવી દેવાના રહેશે. તો અહીંયા આપણે થોડા જ ચણા દબાવશું, બાકીના આખા રાખીશું. અને બધો મસાલાની અંદર હવે આપણે એનો જે મેઇન મસાલો છે એ જે આપણે બનાવેલો હતો સિક્રેટ મસાલો, એને સીધો જ અંદર એડ કરી દઈએ. બાકી કોઈ વસ્તુની જરૂર નહીં પડે, આ મસાલામાં જ બધું આવી ગયું. તો એને પણ 2 ચમચી જેટલો મસાલો એડ કરી દીધેલો છે. અને હવે થોડા બટેટાનું ને એનો ભાગનું આપણે મીઠું પણ એડ કરવું પડે, એટલે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરશું. અને હવે આનું મેઇન જે ઇન્ગ્રીડિયન્ટ છે એ છે આપણું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાવાળું. તો અહીંયા આપણે થોડી કોથમીર નાખી અને જે આપણે આ ચટણી બનાવેલી છે એને એડ કરીએ. આ ચટણી કઈ છે તો તમે જે પાણી ગાળ્યું ને ફુદીનાનું ને કોથમીરવાળું, કોથમીર મરચાંનું, એ જે બચેલું જે પૂરણ હતું ને ઉપરનું જે કહેવાય વેસ્ટેજ, એને આપણે ચટણી તરીકે આમાં યુઝ કરીશું. તો આ એટલું બધું સરસ લાગશે ને, એકવાર આ બનાવી જોજો, સેમ બહાર જેવી ફિલિંગ આવશે. અને ખાવામાં તો એટલી બધી ટેસ્ટી બનશે ને, અત્યારે હું બોલું છું ને ત્યાં જ મારા મોઢામાં પાણી આવી ગયું, એટલી બધી ટેસ્ટી બને છે આ પાણીપુરી. તો બીજી કોઈ વસ્તુની આમાં જરૂર નથી, બસ આટલી જ વસ્તુ કાફી છે. અને આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દઈએ બધું પૂરણને, એટલે એકરસ થઈ જવું જોઈએ, ચટણીને બધું ભળી જવું જોઈએ. તો આ બધી વસ્તુ તમે હાથેથી કરશો ને તો વધારે સારું, ચમચાથી નહીં મજા આવે.
અને હાથને પ્રોપર આપણે ધોયેલા જ હોય છે રસોઈ કરવા ટાઈમે, એટલે કોઈ વાંધો નથી. આ રીતે હાથેથી સરસ મજાનું મિક્સ કરી દેવાનું, કારણ કે આપણે બહારની પાણીપુરી એ લોકો આવી રીતે જ કરતા હોય છે, તો પણ સરસ બે મોઢે ખાતા હોઈએ છીએ. તો ઘરે તમે આ રીતે કરી શકો છો. અને ઉપરથી થોડી કોથમીર ફરી એડ કરીએ. તો ચલો હવે આપણે આને સર્વ કરી લઈએ. આની પણ એક સર્વ કરવાની રીત છે. તો આમાં થોડો મેં આઈસ ક્યુબ નાખ્યા છે અને ઉપરથી પાણીમાં થોડી બુંદી ના નાખવી તો તમે સ્કીપ કરી શકો છો, પણ મજા આવે છે નાખીએ તો. અને ઉપરથી થોડી કોથમીર. તો છે ને આપણી ચટપટી ટેસ્ટી પાણીપુરી રેડી. તો હવે આપણે આને ફટાફટથી સર્વ કરી લઈએ. તો એક પાણીપુરી હું તમને પણ ચખાડવાની છું, તો ઊભા રહેજો. એક બનાવી લો પહેલાં તો આ રીતની મેં અલગ થોડી પાણીપુરી રાખી છે. આ થોડી તૂટેલી નેવી હોય તો આપણે આ રીતે મિક્સ કરી દેવાની પૂરણમાં. એ જ્યારે પૂરણ પહેલાં નહીં કરવાની મિક્સ, આ જ્યારે આપણે બનાવીએ ને પાણીપુરી ત્યારે કરવાની, એટલે થોડું ક્રિસ્પીનેસ અંદર આવશે ને પૂરણમાં, તો બહુ મજા આવે છે એટલા માટે. તો જનરલી બારવાળા પણ આવી રીતે જ કરતા હોય છે. તો આપણે એ રીતે થોડી પૂરી નાખી અને જેટલા પૂરણમાં યુઝ કરવાનું છે એટલામાં આ રીતે કરી અને મિક્સ કરી દેવાનું. તો એક પાણીપુરી બનાવી જ લઈએ. તો આ તો કોને ના ભાવે પાણીપુરી. અને જેને પાણીપુરી ભાવતી હોય ને કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને કયા સિટીમાં કયા પાણીપુરીવાળો ફેમસ છે એનું નામ પણ મને કહેજો, તો મને પણ આઈડિયા આવે કે કયા સિટીમાં કોની પાણીપુરી વખણાય છે. તો એ મને સાથે જરૂરથી કહેજો. અને આ રીતે થોડી સેવ અને આપણે જે મસાલો બનાવ્યો તો સિક્રેટ મસાલો એને પણ એડ કરી દઈએ. તો લો, તમે મોઢું ખોલો, એક પાણીપુરી ખવડાવી દો. ભાવીને બધાને? તો કમેન્ટ કરીને એ પણ કહેજો કે કોને કોને આ પાણીપુરી બહુ ભાવે છે. હવે એક મારા માટે પણ બનાવી જ લઉં. તમને તો ખવડાવી દીધી, ટેસ્ટ કરાવી દીધો, તો મારે તો હજી બાકી છે. તો ચલો હું પણ ટેસ્ટ કરી લઉં. તો જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારા વિડીયોની થોડી પણ મહેનત તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. તો આજે આપણે તમારી, મારી અને આપણા બધાની ફેવરિટ એવી રગડા પાણીપુરી આપણે ઘરે બનાવવાના છીએ. એ પણ સેમ ખૂમચાવાળાની સિક્રેટ રેસીપીથી બનાવીશું. તો તમને પણ એવું થતું હશે કે બહાર લારી પર મળે કે ખૂમચા પર મળે એવો રગડો ઘરે કઈ રીતે બનતો હશે. તો એકદમ ઇઝી રીત છે. તો ચલો ફટાફટથી આપણે સેમ લારી પર મળે એવો રગડો ઘરે બનાવી લઈએ. તો સૌથી પહેલાં રગડો બનાવવા માટે અહીંયા આપણે સફેદ જે વટાણા આવે છે ને એના યુઝ કરેલો છે. તો આને મેં આખી રાત પલાળેલા છે, એટલે કે 8 કલાક માટે પલાળીને રાખેલા છે. સફેદ વટાણા 1 કપ. એને આપણે ધોઈ કુકરમાં બાફવાના છે. તો 2-3 પાણીએ મેં સરસ રીતે ધોઈ લીધેલા છે અને આ રીતે કોરા જ કુકરમાં નાખી દઈએ છીએ. અને ઉપરથી 1 ગ્લાસ એટલે કે 2 કપ જેટલું પાણી એડ કરું છું. 1 કપ વટાણા સામે આપણે 2 કપ પાણી યુઝ કરેલું છે. અને હાથેથી જોઈએ ને તો 1 વેત જેટલું આટલું પાણી રહેવું જોઈએ. અને એમાં આપણે મીઠું નાખીને જ બાફીશું, એટલે થોડું મીઠું નાખીએ એટલે ફટાફટ બફાઈ જાય. અને કુકર બંધ કરી આને મેં 8 વિસલ આવવા દીધા છે. તમારે 7થી 8 વિસલ આવવા દેવાના, એ રીઝનથી કે એકદમ સોફ્ટ વટાણા થવા જોઈએ, એટલે આપણને રગડો બનાવવો એકદમ ઇઝી રહે. એટલે કે જ્યારે રગડો રેડી થાય ને ત્યારે વટાણા અલગ અલગ ના રહે, એટલા માટે એકદમ સોફ્ટ વટાણા બાફવાના તમારે. એટલે આપણે 7થી 8 વિસલ લેવાની છે મીડિયમ ફ્લેમ પર. તો આપણે જો આ રીતે હાથે દબાવીએ ને તો હાથેથી એકદમ આમ મેશ થઈ જાય એવો થવો જોઈએ દાણો. તો આને હવે આપણે આ રીતે સોસ ગાળવાની જે ગળણી આવે છે ને એનાથી બધા વટાણા આ રીતે નાખી દેવાના નીચે વાસણ લઈને. એટલે નીચેનું પાણી જે હોય ને એક્સ્ટ્રા એ બધું નીતરી જશે વટાણાનું. અને આને ઢાંકીને આપણે થોડી વાર માટે રહેવા દઈએ. ત્યાં સુધી આપણે હવે બટેટાને મેશ કરી લઈએ. તો અહીંયા 6 નંગ બટેટા મેં બાફેલા લીધેલા છે. આને મેં પહેલેથી જ બાફેલા છે, કારણ કે જો ગરમ બાફેલા બટેટામાં તમે આ રીતે મેશ કરવા જશો ને તો પૂરણ એકદમ ચીકણું થશે. એટલા માટે થોડી વાર પહેલાં મેં બાફીને રાખી દીધેલા છે. એટલે જો આ રીતે બટેટા ઠંડા થઈ જાય પછી એને આ રીતે મેશ કરી દેવાના. અને આ એકદમ પાણી નીતરી ગયું છે. તમે જુઓ પાણી અલગ થઈ ગયું છે વટાણામાંથી. તો પાણી ફેંકતા નહીં, રહેવા દેવાનું છે, વેસ્ટેજ નથી એ એટલા માટે. અને આ વટાણાને આની અંદર નાખી બટેટા સાથે મેશ કરવાના છે. તમને એવું થતું હશે કે આ બધી વસ્તુ મેશ કેમ કરાવે છે? આવું તો હોતું નથી. જ્યારે આપણે ઘરે રગડો બનાવે ત્યારે આ રીતે નથી બનાવતા, પણ આપણે તો ખૂમચાવાળાની સ્ટાઇલમાં બનાવીએ છીએ, એટલે આ રીતે મેશ કરી દેવાનું. અને એની અંદર અડધી ચમચી આપણે સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ નાખવાનું અને થોડું મીઠું, કારણ કે વટાણા બટેટા બેયને બાફવામાં મેં મીઠું એડ કરેલું છે એટલે. અને અડધી ચમચી હળદર નાખવાની છે. હળદર પણ આમાં કોરી જ નાખવાની છે આ રીતે. અને આદુ મરચાંની આ રીતે મેં
રફલી ક્રશ કરી દીધા છે ખાયણી દસ્તાથી જ. એક તીખું મરચું લીધું છે, એક મોળું મરચું લીધું છે અને 1 ઇંચ આદુનો ટુકડો. એ બધી વસ્તુને ક્રશ કરીને આ રીતે નાખ્યું છે, એટલે અધકચરું ક્રશ કરીને. અને ઉપરથી આ રીતે એકદમ ઝીણી સુધારેલી કોથમીર અને 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે. તો બસ એકદમ સિમ્પલ મસાલા સાથે અને એકદમ ટેસ્ટી બનશે. તો કઈ રીતે તો જુઓ. હવે આ બધી વસ્તુને આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું અને હાથેથી જ મિક્સ કરજો. ઓરિજિનલ સ્ટાઇલથી જ કરવાનું, આપણે ચમચાથી મિક્સ નહીં કરતા, નહીં તો હળદર પ્રોપર મિક્સ નહીં થાય. તો આ રીતે પ્રોપર બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી એક લોખંડનો તવો લીધેલો છે, એટલે કે લોઢી, જે આપણે રોટલી બનાવીએ એ હોય ને એ ટાઈપની, પણ મારી પાસે થોડી જાડી છે અને મોટી છે તો મેં એ લીધેલી છે. અને આપણે જે આ મસાલો રેડી કર્યો હતો ને વટાણા બટેટાનો, એને હું આ લોઢી ઉપર આ રીતે મૂકી દઉં છું અને વચ્ચેથી આ રીતે ખાડો પાડી બધી વસ્તુને આ રીતે સાઈડમાં ગોઠવી દઉં છું. એને રાઉન્ડ શેપ આપું છું, જો એકદમ આમ ધીરે ધીરે. તો બધી સાઈડથી એકદમ પરફેક્ટ શેપ આવી જાય ત્યાં સુધી એને એક સરખું કરી દેવાનું. અને એકદમ ઇઝીલી થઈ જશે, આમાં ટાઈમ નહીં લાગે. અને ઉપરથી આ રીતે કોથમીર, એકદમ ઝીણી સુધારેલી કોથમીર, એને રાઉન્ડ ઉપર આપણે ગોઠવી દઈએ. અને એની સાથે સાથે આ રીતે દાડમના દાણાને પણ ઉપર ડેકોરેશન માટે ગોઠવી દઈએ. દાડમના દાણાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે આના અંદર. જો ના નાખવા હોય તો પણ ચાલે, પણ નાખજો તો વધારે સરસ ટેસ્ટ આવશે. તો છે ને આપણું પરફેક્ટ બની ગયો છે, જો રાઉન્ડ શેપ અને એકદમ ઓરિજિનલ સ્ટાઇલથી. હવે આપણે લોઢીને ગેસ પર મૂકવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આ રીતે થોડું તેલ લઈ, એટલે કે 1 ચમચી જેટલું તેલ લઈ ચારે બાજુ મેં લગાવી દીધું આજુબાજુ, અને વચ્ચે આ રીતે તેલ થોડુંક નાખી આમ ગ્રીસ કરી દેવાની લોઢીને. આ રીતે પરફેક્ટલી બધી સાઈડ મેં ગ્રીસ કરી દીધી છે, જેથી કરીને આપણો જે આ પૂરણ બન્યું છે ને એ ચોંટે નહીં નીચે, એટલા માટે. અને આ જે વટાણાનું જે પાણી હતું ને આપણે અલગથી કાઢેલું હતું, તમને ખબર હોય તો આપણે નીતરવા દીધા હતા ને વટાણાને, એ વાળું પાણી છે. એને અંદર 1 ચમચો નાખવાનું, આ જરૂર પ્રમાણે એડ કરતું જવાનું. અને પાણીપુરીનું જે તીખું પાણી હોય છે ને ફુદીનાનું, એને 1 ચમચો નાખવાનું. અને અડધો ચમચો અહીંયા મેં નાખેલું છે ગળ્યું પાણી, એટલે કે ખજૂર આંબલીની મીઠી ચટણી. તો આ રીતે તીખી મીઠી ચટણી, એની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. મારી પાણીપુરીની જે રેસીપી છે ને અત્યારે ફેમસ થઈ છે, એટલે કે વાયરલ થયો છે પાણીપુરીનો વિડીયો, એના અંદર પરફેક્ટલી તમને તીખું મીઠું પાણી અને મસાલો, આ બધી વસ્તુ આપણે પાણીપુરીના વિડીયોમાં જોઈ લીધેલી છે. તો તમને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાણીપુરીની લિંક આપી છે, તો આ પાણી તમારે ત્યાંથી જોઈ લેવું. અને આજુબાજુથી થોડી આ રીતે પૂરણને તોડતા જવાનું અને લેતું જવાનું જરૂર પ્રમાણે. અને એકદમ ગરમ ગરમ રગડો ખાવો હોય ને તો આ રીતે તમારે સર્વ કરવાનો. એટલે થોડીવાર આપણે એને થોડીવાર રાખીને નીચે ઉતારી લઈશું અને ઉપરથી આ રીતે કોથમીર નાખી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ખૂમચા પર મળે એવો રગડો રેડી થઈ ગયો છે. તો આ રીતે વચ્ચે એકદમ ગરમ ગરમ રગડો છે, તો ખાવાની મજા જ કંઈક અલગ છે આ રીતે ખાવાની. તો તમે પણ ઘરે ખૂમચાવાળાની સ્ટાઇલમાં એકવાર જરૂરથી બનાવજો. તો અહીંયા મેં મારા સાસુને આપ્યું છે આ રીતે, કારણ કે મારે વિડીયો શૂટ કરવો હતો પ્રોપર, એટલા માટે મમ્મી આ રીતે સર્વ કરે છે તમને પાણીપુરી. તો આ રીતે તમે જોઈ લો, એકદમ સરસ રીતે રગડો નાખ્યો છે, એમને મીઠી ચટણી નાખી છે અને સાથે તીખું પાણી. તો એકદમ લાજવાબ ટેસ્ટ સાથેની રગડાપુરી આપણી રેડી થઈ ગઈ છે. જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.